ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું છું હિરેન ચૌહાણ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ વિડીયોમાં તમે ટાઇટલ ને થંબનેલમાં જોઈ જ લીધું હશે. આ વિડીયોમાં આપણે એક નહીં, બે નહીં, પણ એક સાથે 3 લોકેશન કવર કરવાના છીએ. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ત્રિવેણી ધામ, જે આંબલા ગામમાં આવેલું છે અને જે ભાવનગરથી 40 કિલોમીટર દૂર છે, રાજકોટ હાઈવે પર. તો અહીંથી આપણે વળી જવાનું છે ડાબી બાજુ અને અહીંથી સીધું વયું જવાનું છે આ ગેટ. મિત્રો, જે ત્રિવેણી ધામની વાત કરી હતી એ છે આ જ રસ્તો. અહીંથી આ જમણી સાઈડ જઈએ તો ત્યાં છે તિરુપતિ બાલાજી મંદિર, અને તિરુપતિ બાલાજી મંદિરથી પાછું રિટર્ન અહીંયા જ આવવાનું છે. અહીંથી સીધા જાઓ એટલે આવે છે વાક્યા હનુમાન, અને વાક્યા હનુમાનથી પાછું રિટર્ન આવવાનું છે. અને અહીંયા આગળ ડાબી સાઈડ વળવાનું છે, ત્યાં છે જલદરા ખોડિયાર. તો ચાલો. તો આપણે પહોંચી ગયા છીએ તિરુપતિ બાલાજી, જે આ ત્રિવેણી ધામનો સૌથી પહેલો પડાવ છે. તો ચાલો આપણે તિરુપતિ બાલાજીના દર્શન કરીએ. મંદિરની બાજુમાં ખૂબ જ સરસ મજાનો બગીચો બનાવેલો છે. બગીચામાં શિવજીનું મંદિર પણ ખૂબ સારું છે અને સાઈડમાં બાકડા પણ બેસવા માટે નાખેલા છે. મિત્રો, આ જગ્યા વન ડે પિકનિક સ્પોટ માટે બહુ જ સરસ છે. આ જગ્યા ખૂબ જ શાંત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
તો હવે અહીંથી રજા લઈએ અને ચાલીએ આપણા નેક્સ્ટ લોકેશન ઉપર, જેનું નામ છે વાંકિયા હનુમાન. તો ચાલો આપણે હવે સીધા વાંકિયા હનુમાને મળીએ. મિત્રો આ છે મંદિરનો પાછળનો ભાગ. આ જોઈ શકો છો, મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે મિત્રો. આ નવું બીજું મંદિર બની રહ્યું છે અને જે વાંકિયા હનુમાન કહેવાય, જે મેઇન મંદિર છે એ આવ્યા છે આવડવા. ત્યાં આપણે અત્યારે દર્શન કરવા નથી જઈ શકતા કારણ કે બધું બંધ છે. અને આવનારા સમયમાં મિત્રો ખૂબ જ સરસ મંદિર અહીંયા જોવા મળશે. આપ જોઈ શકો છો કેવું કામ ચાલી રહ્યું છે જોરો શોરોમાં. જુઓ, મંદિરનું બાંધકામ પણ ખૂબ જ સરસ છે. જુઓ કેવું જોરદાર છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ આપણું ત્રીજું લોકેશન જોવા માટે, જે છે જલધરા ખોડિયાર. આપણે સીધા હવે ત્યાં મળીશું. તો આપણે આવી ગયા છીએ જલધરા ખોડિયારે. તો ચાલો ખોડિયારમાંના દર્શન કરીએ.
મિત્રો ખાલી અહીંનો નજારો જુઓ કેવો જબરદસ્ત છે। આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું આ ખૂબ જ સરસ મજાના જગ્યા સાથે। તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પ્લીઝ કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। અને મિત્રો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું એનાલિટિકમાં જોઉં છું કે ઘણા લોકો વિડીયો જોવે છે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા। તો પ્લીઝ યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આ વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરીએ।